गुड मॉर्निंग विद्यार्थी मित्रों। सो लास्ट लेक्चरनी अंदर આપણે કાર્બન ઓક્સિજન બંધ તૂટવાની પ્રક્રિયાઓ જોઈ હતી, બરાબર। આજના લેક્ચરમાં આપણે એની જ અંદર આગળ એક છેલ્લી પ્રક્રિયા છે એ આપણે જોઈશું, જે છે ઓક્સિડેશન પ્રક્રિયા, જેનું નામ શું છે? ઓક્સિડેશન। તો બેઝિકલી હવે યાદ કરો કે ઓક્સિડેશન એટલે શું? બહુ જ જૂનો શબ્દ છે આ, તમે સાંભળેલો છે ઘણા વર્ષોથી કે ઓક્સિડેશન। તો એકદમ આપણે સિમ્પલ એની વ્યાખ્યા જોઈએ કે પ્રક્રિયામાં ઓક્સિજનનું ઉમેરાવું અથવા, યાદ રાખજો અહીંયા અથવા શબ્દ છે, બરાબર, અને શબ્દ નથી, અથવા હાઇડ્રોજનનું દૂર થવું, બરાબર। આ બંનેમાંથી કોઈ પણ એક થતું હોય તો એને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું। ઓકે, એકદમ સિમ્પલ ડેફિનેશન તમને કીધી છે, એ સિવાય ઇલેક્ટ્રોનના આધારે પણ છે, બરાબર। આપણે જે રેડોક્સ પ્રક્રિયામાં જોઈ ગયા છે એ બધી વ્યાખ્યાઓ, પણ અહીંયા આપણે આની જ જરૂર છે, એકદમ સિમ્પલ, કે ઓક્સિજનનું ઉમેરાવું અથવા હાઇડ્રોજનનું દૂર થવું, તેને શું કહીશું આપણે? ઓક્સિડેશન કહીશું। તો આપણે હવે અહીંયા સૌ પ્રથમ જોવાના છીએ કે આલ્કોહોલનું ઓક્સિડેશન, બરાબર। તો બેઝિકલી આપણે અહીંયા આલ્કોહોલ લઈએ, એક સિમ્પલ પ્રક્રિયા લખીએ કે આલ્કોહોલ લઈએ છીએ R, અથવા તો પછી સિમ્પલ એક પ્રક્રિયા બતાવી દઈએ કે R નથી લખતા, કોઈ પણ વસ્તુ જોડાયેલી હોય એની સાથે, તો કાર્બનની 4 સંયોજકતા હોય તો CH અને OH, બરાબર। OH થઈ ગયું એટલે શું થઈ જશે? આલ્કોહોલ થઈ જશે। હવે એનું શું કરીએ છીએ આપણે? ઓક્સિડેશન કરીએ છીએ। શું કરીએ છીએ આપણે? એનું ઓક્સિડેશન કરીએ છીએ। ઓકે, તો શું થાય છે કે ઓક્સિજન હાઇડ્રોજનનો બંધ તૂટે છે અહીંયાથી, ઓક્સિજન હાઇડ્રોજનનો, અને એની સાથે સાથે કાર્બન હાઇડ્રોજનનો બંધ પણ તૂટે છે, કાર્બન હાઇડ્રોજનનો, બરાબર। તો આ બંને હાઇડ્રોજન એ ભેગા થઈને શું બનાવી દે છે? H2 બનાવી દે છે। એટલે કે હાઇડ્રોજન શું થયો? પ્રક્રિયામાંથી દૂર થયો, માઇનસ થયો। હાઇડ્રોજનનું દૂર થવું એને શું કહીશું આપણે? ઓક્સિડેશન કહીશું, બરાબર। એના કારણે શું થાય છે કે કાર્બન હાઇડ્રોજનનો બંધ તૂટ્યો, કાર્બન ઓક્સિજનનો બંધ તૂટ્યો, તો આ બંને એકબીજા સાથે દ્વિબંધ બનાવી દે છે। આ બંને એકબીજા સાથે દ્વિબંધ બનાવી દે છે। તો ઓક્સિડેશન કંઈક આ રીતે થશે, બરાબર, પ્રક્રિયાની અંદર। ઓકે, ચલો, તો હવે આપણે અહીંયા બેઝિકલી વાત કરીએ આલ્કોહોલની, અને એમાં પણ આપણે શરૂઆત કરીશું પ્રાથમિક આલ્કોહોલથી, RCH2OH, જે શું છે? પ્રાથમિક 1 ડિગ્રી આલ્કોહોલ। તમને પહેલાં પણ ઓક્સિડેશન કરતા કેટલા પણ છે મેં લખાયેલા છે, એ તમારે તૈયાર હોવા જોઈએ। તો પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરીશું, આપણે નિર્બળ ઓક્સિડેશન કરતા સાથે કરીશું। અને નિર્બળ ઓક્સિડેશન કરતા તમે લઈ શકો છો પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ પ્લસ
ડાયક્લોરોમિથેન આ તમારો નિર્બળ ઓક્સિડેશન કરતા છે. પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ પ્લસ ડાયક્લોરોમિથેન, બરાબર, નિર્બળ ઓક્સિડેશન કરતા છે, બરાબર. તો આ જ રીતની પ્રક્રિયા થશે. એક હાઇડ્રોજન દૂર થશે કાર્બન પાસેથી, એક ઓક્સિજનનો હાઇડ્રોજન દૂર થશે, તો શું મળે છે તમને? આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ મળે છે. પણ ક્યારે આલ્ડીહાઇડ મળે છે? આપણે જ્યારે નિર્બળ ઓક્સિડેશન કરતા લીધો છે. આલ્કોહોલમાંથી શું મળે છે? આલ્ડીહાઇડ મળે છે, બરાબર. આ જ આલ્ડીહાઇડનું આપણે ફરી વખત ઓક્સિડેશન કરીશું, બરાબર, ફરી વખત ઓક્સિડેશન કરીશું. તો હવે તમે કોઈ પણ અહીંયા ઓક્સિડેશન કરતા તરીકે લઈ શકો છો, કેમ કે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થતાં આપણને ફિક્સ નિપજ જ મળે છે, એસિડ જ મળશે. ચલો બીજો એક નિર્બળ ઓક્સિડેશન કરતા છે CrO3, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ આપણે લઈએ, બરાબર. તો એ તમને ફિક્સ નિપજ જ આપશે. અને શું આપશે? એ એસિડ આપશે, કાર્બોક્સિલિક એસિડ, RCOOH. અહીંયા શું થયું? તો અહીંયા ઓક્સિજન ઉમેરાયો છે. શું મળે છે તમને? એસિડ મળે છે. શું મળે છે? એસિડ મળે છે. ઓકે, અહીંયા શું થયું છે કે આલ્ડીહાઇડમાં જો એક ઓક્સિજન ઉમેરાયો, ઓક્સિજન ઉમેરાય એને પણ આપણે શું કહીએ? ઓક્સિડેશન જ કહીશું. તો આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ નિર્બળ ઓક્સિડેશન કરતાથી, આલ્ડીહાઇડમાંથી એસિડ કોઈ પણ તમે ઓક્સિડેશન કરતા લઈ શકો છો, પ્રબળ પણ લઈ શકો છો, નિર્બળ પણ લઈ શકો છો. એ તમને શું આપશે? એસિડ જ આપશે, બરાબર. અને હવે જો મારે ડિરેક્ટલી આલ્કોહોલમાંથી મારે જો એસિડ બનાવવું હોય, આલ્કોહોલમાંથી એસિડ ડિરેક્ટલી મારે આલ્કોહોલમાંથી એસિડ બનાવવું હોય તો પણ બનાવી શકીએ છીએ. એનું ઓક્સિડેશન જ કરીશું, પરંતુ પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં. પ્રબળ ઓક્સિડેશન કરતા અહીંયા શું લઈશું આપણે? પ્રબળ ઓક્સિડેશન કરતા લઈશું. એ લઈએ છીએ આપણે KMnO4 પ્લસ H2SO4, KMnO4 પ્લસ H2SO4. એ શું થઈ જશે? પ્રબળ ઓક્સિડેશન કરતા છે, કે જેની મદદથી પ્રાથમિક આલ્કોહોલમાંથી ડિરેક્ટલી શું મળશે? એસિડ મળશે. શું મળશે? એસિડ મળશે. ઓકે, તો આ આપણે વાત કરી પ્રાથમિક આલ્કોહોલની, કે જેની મદદથી આપણે શું બનાવી શકીએ છીએ? એસિડ બનાવી શકીએ છીએ. ઓકે, ચલો એ જ રીતે હવે આપણે વાત કરીએ દ્વિતીયક આલ્કોહોલની, બરાબર. આપણે લઈએ છીએ દ્વિતીયક આલ્કોહોલ RCH, R અને કાર્બન જોડે હશે OH, બરાબર. આપણે શું લઈએ છીએ? દ્વિતીયક આલ્કોહોલ. દ્વિતીયક આલ્કોહોલ. હવે આ દ્વિતીયક આલ્કોહોલનું આપણે શું કરવાના છીએ? ઓક્સિડેશન. તો ઉપર જે તમને મિકેનિઝમમાં બતાવ્યું હતું આ જ રીતની પ્રક્રિયા થાય છે અહીંયા પણ, બરાબર. ઓક્સિડેશન તમે અહીંયા કોઈ પણ ઓક્સિડેશન કરતાનો યુઝ કરી શકો છો, કોઈ પણ ઓક્સિડેશન કરતાનો યુઝ કરી શકો છો, બરાબર. અને એનાથી તમને શું મળશે? તો તમને મળશે કીટોન, બરાબર. અહીંયા હું યુઝ કરું છું, ચલો CrO3 યુઝ કરીએ, અથવા તો પછી તમે KMnO4 પ્લસ H2SO4 પણ તમે યુઝ કરી શકો છો, બરાબર. તો શું મળે છે તમને? હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજન બંનેમાંથી જતા રહેશે, બરાબર. તો શું મળશે તમને? કીટોન મળશે.
શું મળે છે તમને? કીટોન મળે છે. તો પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશનથી નિર્બળથી લઈએ તો આલ્ડીહાઇડ, આલ્ડીહાઇડમાંથી એસિડ મળશે અને આલ્કોહોલમાંથી પણ તમે ડાયરેક્ટલી એસિડ બનાવી શકો છો, બરાબર, પ્રબળ ઓક્સિડેશન કરતાનો યુઝ કરીને. એ જ રીતે દ્વિતીયક આલ્કોહોલમાંથી શું બનાવી શકીએ છીએ આપણે? કીટોન બનાવી શકીએ છીએ, બરાબર. શું બનાવી શકીએ છીએ? કીટોન બનાવી શકીએ છીએ. ઓકે, એમાંથી ડિરેક્ટલી કોઈ પણ આપણે ઓક્સિડેશન કરતા લઈશું તો શું મળશે આપણને? કીટોન જ મળશે. ઓકે, ચલો, જો હવે આપણે તૃતીયક આલ્કોહોલ લઈએ છીએ કે આર સી આર આલ્કાઇલ સમૂહ અને OH, બરાબર. જો આપણે તૃતીયક આલ્કોહોલ લઈએ છીએ તો તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કોઈ પણ ઓક્સિડેશન કરતાની મદદથી થઈ શકતું નથી. ઓકે, કોઈ પણ ઓક્સિડેશન કરતાની મદદથી થતું નથી. કેમ? કારણ કે શું છે આપણી મિકેનિઝમમાં? કાર્બન જોડેથી હાઇડ્રોજન જાય, જેનો OH જોડાયેલો છે. અહીંયા તો તૃતીયકમાં એકે હાઇડ્રોજન છે જ નહીં, તો કમ્પલસરી શું કરવું પડે કે બીજો કોઈ સમૂહ જ આખો નીકાળવો પડે. અને તૃતીયક આલ્કોહોલ સ્થાયી છે, એ રીતે એનું ઓક્સિડેશન એના કારણે કોઈ પણ ઓક્સિડેશન કરતાની મદદથી થતું નથી. ઓકે, એટલે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન થાય આવા રિએક્શનથી, દ્વિતીયકનું થાય પણ તૃતીયકનું થતું નથી, બરાબર. તૃતીયકનું થતું નથી. તો હવે શું કરીશું? તૃતીયકનું પણ આપણે કંઈક કરવું હોય તો ઓક્સિડેશન, તો બીજી એક પદ્ધતિ છે કે જ્યારે પ્રાથમિક આલ્કોહોલ અથવા દ્વિતીયક આલ્કોહોલ ની વરાળને કોપર અથવા તો પછી સિલ્વર Ag ની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને ગરમ કરતા ડિહાઇડ્રોજિનેશન એટલે કે ડિહાઇડ્રોજિનેશન એટલે હાઇડ્રોજન દૂર થવાય, એનો ઓક્સિડેશન જ કહી શકાય. ડિહાઇડ્રોજિનેશન પ્રક્રિયા થાય છે. પહેલાં પ્રાથમિક અને દ્વિતીયકનું આપણે જોઈએ અને પછી તૃતીયકનું જોઈએ કે પ્રાથમિક અથવા તો દ્વિતીયક આલ્કોહોલની વરાળને, બરાબર, તે કઈ સ્વરૂપમાં હોવા જોઈએ? વાયુ સ્વરૂપમાં હોવા જોઈએ. અને એની કોપર અથવા તો સિલ્વર, તમને બુકમાં કોપર જ આપેલું છે પણ સિલ્વર પણ યુઝ કરી શકાય છે, ની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને ગરમ કરીએ તો એનું ડિહાઇડ્રોજિનેશન એટલે આ જ પ્રક્રિયા. અહીંયા હાઇડ્રોજન દૂર જ થાય છે, ડિહાઇડ્રોજિનેશન શું કહીશું? તો પ્રક્રિયા થાય છે. અહીંયા પણ ચલો હું લખી દઉં કે ડિહાઇડ્રોજિનેશન, બરાબર, અથવા તો પછી એને શું કહીશું આપણે? ઓક્સિડેશન, કે હાઇડ્રોજન દૂર થવો, એને એક પ્રકારે ઓક્સિડેશન જ કહેવાય. ચલો, તો આપણે લઈએ છીએ પ્રાથમિક આલ્કોહોલ RCH2OH, પ્રાથમિક આલ્કોહોલ, અને એની પ્રક્રિયા કરવાની છે કોની સાથે? કોપર ધાતુ સાથે, અથવા તો પછી કોની સાથે? સિલ્વર.
Cu અથવા તો પછી Ag સાથે કેટલું તાપમાન છે 573 કેલ્વિન તાપમાન તો એનાથી તમને મળે છે આલ્ડીહાઇડ શું મળે છે RCHO આલ્ડીહાઇડ મળે છે એ જ રીતે દ્વિતીયક આલ્કોહોલ લઈએ RCHROH દ્વિતીયક આલ્કોહોલ પ્રક્રિયક તરીકે આપણે સેમ લેવાનું છે કે કોપર લઈએ અથવા તો પછી સિલ્વર લઈએ કોપર અથવા તો પછી સિલ્વર 573 કેલ્વિન તાપમાન બરાબર તો સેમ જ મળશે તમને અહીંયા કીટોન મળતું હતું અહીંયા પણ શું મળશે કીટોન જ મળશે શું મળે છે કીટોન જ મળે છે તો પ્રાથમિક દ્વિતીયકનું તો પૂરું થઈ ગયું પણ તૃતીયકમાં શું થાય છે હવે કે તૃતીયક આલ્કોહોલની વરાળને તૃતીયક આલ્કોહોલ ની વરાળને કોપર અથવા તો પછી Ag ની હાજરીમાં સેમ 573 કેલ્વિન તાપમાને 573 કેલ્વિન તાપમાને ગરમ કરતા શું થાય છે નિર્જલીકરણ થાય છે બરાબર શું થાય છે નિર્જલીકરણ બરાબર શબ્દ યાદ રાખજો પાણીનો અણુ દૂર થાય છે નિર્જલીકરણ થાય છે બરાબર અને આલ્કીન મળે છે શું મળે છે આલ્કીન મળે છે ઓકે એમાં પણ આલ્ડીહાઇડ કીટોન કે એસિડ મળશે નહીં શું મળે છે આલ્કીન મળે છે એટલે યાદ રાખજો સમજજો તો એક્ઝામ્પલ આપણે લખીએ કાર્બન એની સાથે 3 મિથાઇલ સમૂહ OH સૌથી સિમ્પલ આપણે તૃતીયક આલ્કોહોલ લઈ લીધો છે હવે એની પ્રક્રિયા કરવાની છે કોની સાથે પ્રક્રિયા કરીશું તો કોપર અથવા ઝિંક સિલ્વર સાથે કોપર અથવા તો પછી Ag કેટલું તાપમાન 573 કેલ્વિન તાપમાન ઓકે તો શું થશે પાણીનો અણુ એટલે કે એક પ્રકારે બીટા વિલોપન પ્રક્રિયા જે આપણે નિર્જલીકરણ જોયું હતું એ જ થશે OH જશે અને કોઈ પણ એક મિથાઇલમાંથી હાઇડ્રોજન જશે પ્લસ પાણી તો શું મળશે તમને આલ્કીન મળશે શું મળે છે આલ્કીન તો ઓક્સિડેશન પ્રક્રિયા તમારી પૂરી થઈ અહીંયા બરાબર એકદમ સિમ્પલ પ્રક્રિયાઓ છે આ જે મેં તમને શોર્ટમાં યાદ રાખવા માટે કીધું છે આ યાદ રાખવાનું છે તમારે શું કરવાનું છે હવે હોમવર્કમાં હું તમને આપું છું એક્ઝામ્પલ્સ બરાબર કે CH3 CH2 OH એની ઓક્સિડેશન પ્રક્રિયા કરવાની છે બરાબર આખી અને બીજું એક લઈએ છીએ CH3 CHOH CH3 કે દ્વિતીયક પ્રાથમિક છે અને દ્વિતીયક છે આ બંને તમારે હોમવર્કમાં લખવાના છે ઓકે તો ઓક્સિડેશન પ્રક્રિયા અહીંયા પૂરી થઈ આની સાથે સાથે આલ્કોહોલની પ્રક્રિયા આપણે પૂરી કરી નાખી બધી જ આલ્કોહોલની બધી જ પ્રક્રિયા પૂરી થઈ નેક્સ્ટ હવે આપણે આગળ ચાલુ કરવાના છીએ ફિનોલની રાસાયણિક પ્રક્રિયા
નેક્સ્ટ ચાલુ કરીએ છીએ આપણે ફિનોલની રાસાયણિક પ્રક્રિયા. ઓકે, ફિનોલની રાસાયણિક પ્રક્રિયા. બરાબર. ફિનોલ એની સૌથી પહેલા આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈશું ઇલેક્ટ્રોન અનુરાગી. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અથવા તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. બરાબર. અને એની અંદર સૌથી પહેલાં આપણે જોઈશું નાઇટ્રેશન. જોઈશું આપણે નાઇટ્રેશન. કોનું નાઇટ્રેશન કરીશું? તો ફિનોલનું નાઇટ્રેશન કરીશું. આપણે બેન્ઝીનનું નાઇટ્રેશન કરી ચૂક્યા છીએ, હેલો બેન્ઝીનનું, ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીનનું નાઇટ્રેશન કરી ચૂક્યા છે. પણ અહીંયા કંઈક પ્રક્રિયા અલગ થાય છે, એ આપણે જોઈશું OH સમૂહના કારણે. તો સૌથી પહેલાં OH સમૂહ બેન્ઝીન ઉપર જોડાયેલો છે, તો એની અલગ જ લાક્ષણિકતા થઈ જાય છે. એને આપણે ફિનોલ કહીએ છીએ અને એના ગુણધર્મોના કારણે પ્રક્રિયા અલગ રીતે થાય છે. ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા છે. બરાબર. આને શું કહીશું આપણે? ફિનોલ કહીએ છીએ. બરાબર. તો હવે બેઝિકલી જો કહેવું હોય તો સૌ પ્રથમ આપણે એવું કહી શકીએ કે OH સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. બરાબર. ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. આપણે જાણીએ જ છીએ કે OH સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. તો તેની અંદર +R એટલે કે ધન સંસ્પંદન અસર, +R અસર જોવા મળે છે. +R અસર જોવા મળે છે. બરાબર. તમારે શું કરવાનું છે કે અહીંયા +R અસર બતાવવાની છે. હોમવર્કમાં તમારે આટલું કરવાનું છે. એની સાથે સાથે આની સાથે સાથે લખવામાં OH આપણે પહેલાં જોઈ ગયા છીએ. પહેલું સ્ટેપ હું બતાવી દઉં છું કે શું થશે કે આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થશે કાર્બન ઉપર અને આ બંધ એના કારણે તૂટીને અહીંયા આવશે. ઓકે. તમારે બાકીની પ્રક્રિયા પૂરી કરવાની છે. ઓક્સિજન દ્વિબંધથી આવશે OH. ઓક્સિજન ઉપર ધન વીજભાર આવશે, અહીંયા ઋણ વીજભાર આવશે. તો જુઓ ઋણ વીજભાર ક્યાં આવ્યો? એના ઓર્થો સ્થાન ઉપર આવ્યો. કયા સ્થાન ઉપર આવ્યો? ઓર્થો સ્થાન ઉપર આવ્યો. તમારે આ પ્રક્રિયા હવે પૂર્ણ કરવાની છે આના પછી. બરાબર. આપણે હવે બીજું જોઈએ અહીંયા આગળ કે જો સંસ્પંદન અસરમાં આપણે જોઈએ આગળની પ્રક્રિયા તમારી જાતે કરવાની છે, તો એના આધારે આપણને એવું ખબર પડે છે કે ફિનોલ એ શું બને છે? ઓર્થો અને પેરા નિર્દેશક. ઓર્થો અને પેરા નિર્દેશક બને છે. કોના કારણે? તો આ ધન સંસ્પંદન અસરના કારણે. ધન સંસ્પંદન અસરના કારણે બને છે. આપણે એવું કહી શકીએ છીએ કે ધન સંસ્પંદન +R અસરના લીધે ફિનોલના ઓર્થો
અને પેરાસ્થાન, ઓર્થો અને પેરાસ્થાન શું થાય છે? સક્રિય બને છે. આ ધન સંસ્પંદન અસરના કારણે ઋણ વીજભાર ક્યાં આવ્યો? અહીંયા ઓર્થો સ્થાન ઉપર આવશે, અહીંયા પેરા સ્થાન ઉપર આવશે. તો એના કારણે શું થાય છે કે ફિનોલ સક્રિય બને છે. ઇલેક્ટ્રોન અનુરાગી, અનુરાગી એટલે કે આકર્ષણ. ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત હોય તો ઋણ વીજભાર પ્રત્યેનું આકર્ષણ ધન વીજભારનું જ હોય. તો આપણો ધન વીજભારિત આયન એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી આયન કે જે શું કરે છે? ફિનોલના ઓર્થો અને પેરા સ્થાન ઉપર સરળતાથી જોડાશે, કારણ કે ત્યાં શું છે? ઋણ વીજભાર છે. કોના કારણે? સંસ્પંદન અસરના કારણે. તો ઓર્થો અને પેરા સ્થાનને સક્રિય કરે છે. આથી નિર્બળ પ્રક્રિયક દ્વારા પણ, નિર્બળ પ્રક્રિયક દ્વારા પણ સરળતાથી પ્રક્રિયા થાય છે. ઓકે, આ વસ્તુ ખાસ સમજવાની છે કે નિર્બળ પ્રક્રિયક લઈએ તો પણ સરળતાથી પ્રક્રિયા થાય છે. કે શું કરે છે? ફિનોલમાં પ્લસ આર અસરના કારણે ઓર્થો અને પેરા સ્થાન સક્રિય બને છે, અને એના કારણે જો આપણે નિર્બળ પ્રક્રિયક લઈએ, નિર્બળ પ્રક્રિયક, તો પણ પ્રક્રિયા કેવી થાય છે? ખૂબ જ સરળતાથી થાય છે. તો પણ પ્રક્રિયા ખૂબ જ સરળતાથી જાય છે. એટલે આપણે જાણીએ છીએ કે નાઇટ્રેશન માટે સાંદ્ર H2SO4 અને સાંદ્ર HNO3 આપણે લેતા હતા, બરાબર. પરંતુ અહીંયા તો નિર્બળ પ્રક્રિયક હશે તો પણ વાંધો નહીં આવે. તો આપણે એ જ પ્રક્રિયા જોઈએ કે ફિનોલ લઈએ છીએ, અને ફિનોલની પ્રક્રિયા કરીએ છીએ. એનો મતલબ કે એનું નાઇટ્રેશન કરીએ છીએ. બરાબર, ફિનોલનું નાઇટ્રેશન કરીએ છીએ, એ પણ એકદમ નિર્બળ પ્રક્રિયક દ્વારા. નિર્બળ પ્રક્રિયકમાં આપણે ઉદ્દીપક તરીકે સાંદ્ર H2SO4 લેતા હતા, એનું જરૂર જ નથી. આપણે ડાયલ્યુટ HNO3 આપણે લઈશું, એટલે કે એકદમ નિર્બળ HNO3 કે જેની અંદર HNO3 ની માત્રા નથી, બરાબર. એકદમ નિર્બળ HNO3 લઈશું તો પણ પ્રક્રિયા થઈ જાય છે, અને આપણને ઓર્થો અને પેરા OH એક વખત ઓર્થો સ્થાન ઉપર જોડાશે અને બીજો OH ક્યાં જશે? NO2 પેરા સ્થાન ઉપર જોડાશે. બરાબર. આને તમે લખી શકો છો ઓર્થો નાઇટ્રોફિનોલ, અથવા તો તમે 2 નાઇટ્રોફિનોલ પણ લખી શકો છો. આને લખી શકો છો પેરા નાઇટ્રોફિનોલ, અથવા તો તમે 4 નાઇટ્રોફિનોલ પણ તમે આને લખી શકો છો. ઓકે, તો નાઇટ્રેશન પ્રક્રિયા થઈ ગઈ. એકચ્યુઅલી શું મળશે તમને? આ બંનેનું મિશ્રણ મળશે, બરાબર. શું મળે છે? મિશ્રણ મળે છે. હંમેશા યાદ રાખજો કે તમારી પેરા નિપજ હશે એ વધુ પ્રમાણમાં હશે, બરાબર. આ કઈ હશે? તમારી મુખ્ય નિપજ હશે પેરા, અને ઓર્થો તમારી ગૌણ નિપજ હશે, બરાબર. તો પણ મિશ્રણ જ મળે છે. તો મિશ્રણને આપણે અલગ કરી શકીએ છીએ. તો એક સિમ્પલ છે કે આપણે એનું ડિસ્ટિલેશન કરીને, એટલે કે સિમ્પલ એનું નિશ્ચિંદન કરીને આપણે અહીંયા એવું લખી શકીએ કે તેના ઉત્કલન બિંદુમાં કે ઓર્થો નાઇટ્રોફિનોલ
અને પેરાનાઇટ્રોફિનોલ ના ઉત્કલન બિંદુમાં બોઇલિંગ પોઈન્ટમાં તફાવત હોવાથી સરળતાથી અલગ કરી શકાય છે ઓકે યાદ રાખજો કે પેરાનાઇટ્રોફિનોલ એનું ઉત્કલન બિંદુ વધારે હશે કોના કરતાં ઓર્થોનાઇટ્રોફિનોલ બરાબર આ કોનો ક્રમ લખ્યો છે તો ઉત્કલન બિંદુનો આવું કેમ બન્યું કે ઓર્થોનું ઓછું છે ને પેરાનું વધારે છે ઉત્કલન બિંદુ તો એ આપણે સમજીશું આંતરાણવીય હાઇડ્રોજન બંધના કારણે જો મારે અહીંયા બતાવવું હોય તો હું અહીંયા સ્ટ્રક્ચર ડ્રો કરું છું આંતરાણવીય હાઇડ્રોજન બંધ કેમ કે NO2 અને OH હું આ રીતે બતાવું છું કે અહીંયા હું ઓક્સિજન હાઇડ્રોજન બતાવું છું બરાબર અને એના પેરા સ્થાન ઉપર NO2 બતાવું છું એ જ વસ્તુ અહીંયા હું ઉલટું કરીશ કે આ બાજુ NO2 બતાવીશ અહીંયા OH બતાવું છું અને આ નાઇટ્રોજન ઓક્સિજન અને આ હાઇડ્રોજન NO2 તો શું થાય છે કે ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચે NO2 નો ઓક્સિજન અને આલ્કોહોલનો હાઇડ્રોજન શું થાય છે આંતરાણવીય હાઇડ્રોજન બંધ રચાય છે કયો રચાય છે આંતરાણવીય હાઇડ્રોજન બંધ હવે એ જ વસ્તુ જો ઓર્થોમાં આપણે જોવા જઈએ તો એમાં આંતઃઆણવીય એક જ અણુની અંદર આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ રચાય છે બરાબર કે આપણે અહીંયા ઓક્સિજન મૂકીએ આ હાઇડ્રોજન નાઇટ્રોજન ઓકે એમાં શું થાય છે કે એક જ અણુમાં રહેલા NO2 અને હાઇડ્રોજન વચ્ચે અહીંયા એવું લખી શકીએ આપણે આંતઃઆણવીય એટલે કે એક જ અણુની અંદર હાઇડ્રોજન બંધ રચાય છે આપણે આ વસ્તુ 11મા ધોરણના 4થા ચેપ્ટરમાં જોઈ ગયા છે હાઇડ્રોજન બંધના પ્રકારમાં ઓકે તો એવું કહી શકીએ કે આંતરાણવીય હાઇડ્રોજન બંધ વધારે પ્રબળ હશે બરાબર પ્રબળતા કોની આંતરાણવીય હાઇડ્રોજન બંધની વધારે હશે કોના કરતાં આંતઃઆણવીય કરતાં તો પછી શું થઈ શકે કે આંતરાણવીય હાઇડ્રોજન બંધ વધારે પ્રબળ છે તો એનું ઉત્કલન બિંદુ વધારે થશે બરાબર તો ચલો આપણે એવું વિચારીએ હવે કે અહીંયા આપણે નાઇટ્રોજન તો કરી દીધું આ બંનેને અલગ તો પાડી દીધા પણ હવે જો અહીંયા આપણે નિર્બળ લીધું હતું તો પણ સરળતાથી થતી હતી તો જો હવે આપણે પ્રબળ લઈએ તો શું થશે બરાબર જો પ્રબળ આપણે લઈએ કે એક પ્રક્રિયા કરીએ છીએ કે જેની અંદર આપણે શું કરીએ છીએ કે પ્રબળ નાઇટ્રેશન કરતા લઈએ છીએ બરાબર OH ફિનોલ તમારું અને આપણે હવે પ્રક્રિયા કરીએ છીએ પ્રબળ નાઇટ્રેશન કરતા સાથે નાઇટ્રેશન અને પ્રબળમાં આપણે શું લઈશું સાંદ્ર HNO3 લઈશું કોન્સન્ટ્રેટેડ લઈશું કોન્સન્ટ્રેટેડ H2SO4 પ્લસ કોન્સન્ટ્રેટેડ HNO3 આપણે પ્રબળ લઈએ છીએ તો શું થશે તમને કે બધી જ બંને ઓર્થો અને એક પેરા સ્થાન ઉપર તમને NO2 જોવા મળશે બરાબર
તો OH પ્રબળના કારણે શું થાય છે કે જેટલા ઓર્થોસ્થાન હતા, 2 ઓર્થોસ્થાન હોય અને 1 પેરા સ્થાન હોય, તો એ બધા ઉપર NO2 સમૂહ આવી જાય છે. બરાબર, તો તમને મળશે 2 4 6 ટ્રાય નાઇટ્રોફિનોલ. અને આ ટ્રાય નાઇટ્રોફિનોલનું બીજું સાદું નામ છે પિક્રિક એસિડ. સાદું નામ છે પિક્રિક એસિડ. યાદ રાખજો, એનું પ્રચલિત નામ પિક્રિક એસિડ છે. ઓકે, તો પ્રબળથી આપણને ફૂલ્લી સબસ્ટિટ્યુટેડ એટલે કે જેટલા પણ ઓર્થોસ્થાન છે, પેરાસ્થાન છે, એ બધા જ સ્થાન ઉપર NO2 સમૂહ જોવા મળશે. ઓકે, તો અહીંયા તમારું નાઇટ્રેશન પ્રક્રિયા પૂરી થઈ. ઓકે, આ તમારી જાતે લખી નાખવાનું છે. આપણે આટલે સુધી રાખીએ છીએ આજે. નેક્સ્ટ લેક્ચરની અંદર હેલોજિનેશન આપણે જોઈશું. બરાબર, અને પછી પણ બીજી ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ છે, એ બધી આપણે કમ્પ્લીટ કરીશું. ઓકે, ચલો, થેન્ક યુ.